આગલા લેક્ચરને કન્ટિન્યુ કરતા હવે ડેફિનેશન આવે છે રિલક્ટન્સની. ત્યારે પણ રિલક્ટન્સની ડેફિનેશન કીધી હતી. હવે પાછું તમને એક વખત રિપીટ કરાવી દઉં તો રિલક્ટન્સ એટલે શું? તો અહીંયા આપણે કેની વાત આવે છે? ચુંબકીય પદાર્થની. તો ધારો કે આપણો ચુંબકીય પદાર્થ છે. ચુંબકીય પદાર્થ એટલે કે સપોઝ કે લોખંડનો ટુકડો છે, આયનનો ટુકડો છે, આયનનો, બરાબર. તો જ્યારે આ રીતના આયનનો ટુકડો બ્લુ કલર છે, શું આયનનો ટુકડો દર્શાવે, એની માથે મેં શું કર્યું છે? વાયરિંગ કર્યું છે. ધારો કે અહીંયા વિદ્યુત આપણે અહીંથી સપ્લાય આપવામાં આવે છે, એટલે અહીંથી શું થશે? આખા કરંટ ફ્લો થશે અને કરંટ પાછો અહીંયા ક્યાં રિટર્ન થઈ જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીંથી મારો કરંટ પસાર થશે તો આ જ્યારે આયનનો ટુકડો છે તો આયનના ટુકડામાં શું થશે? તો કે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય. આમાં શું થશે? આવી રીતના ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે. જે ડોટેડ લાઈન હું દર્શાવું છું એમાં શું થશે? ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય. અને કેના વડે દર્શાવવામાં આવે? તો કે ફાઈ વડે. તો કેટલું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે ઈ કેના ઉપર ડિપેન્ડ કરશે? તો કે ભાઈ તમારું મેગ્નેટિક મટીરીયલ છે ઈ કેવું છે. એટલે વાત આવે છે રિલક્ટન્સની. તો કે ચુંબકીય પદાર્થનો એવો ગુણધર્મ કે જે પોતાનામાં સહેલાઈથી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થવા ન દે એવા ગુણધર્મને શું કહેવાય? તો કે રિલક્ટન્સ. પાછું કોઈ ચુંબકીય પદાર્થનો એવો ગુણધર્મ કે જ્યાં પોતાનામાં પોતાનામાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થવા ન દે એવા ગુણધર્મને શું કહેવાય? રિલક્ટન્સ કહેવાય. તો પદાર્થના એવા ગુણધર્મને શું કહેવાય? રિલક્ટન્સ. ઓકે, રિલક્ટન્સ. પછી આવે છે પરમિએબિલિટી. તો કે પરમિએબિલિટી એટલે તો કે રિલક્ટન્સ નું વ્યસ્ત. પરમિએબિલિટી એટલે શું? એનાથી રિલક્ટન્સ થી એકદમ વિરુદ્ધ ગુણધર્મ. એટલે કઈ રીતે? કે કોઈ ચુંબકીય પદાર્થનો એવો ગુણધર્મ કે જે પોતાનામાં સહેલાઈથી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થવા દે, સહેલાઈથી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થવા દે એવા ગુણધર્મને શું કહેવાય? ચુંબકીય પદાર્થની પરમિએબિલિટી. શું કહેવાય? પરમિએબિલિટી. રિલક્ટન્સ એટલે શું? કે સહેલાઈથી ફ્લક્સ ઉત્પન્ન થવા ન દે. અને જ્યારે પરમિએબિલિટી એટલે શું? કે સહેલાઈથી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થવા દે એવા ગુણધર્મને શું કહેવાય? પરમિએબિલિટી. ચુંબકીય પદાર્થને શું કહેવાય? પરમિએબિલિટી. પછી આવે છે પરમિયન્સ. શું આવે છે? પરમિયન્સ. પરમિયન્સ એટલે શું? તો કે 1 રિલક્ટન્સ. આને શું કહેવાય? ગુણધર્મ. આપણે જ્યારે મેઝરમેન્ટ કરી હોય કે ભાઈ કેટલું છે એનું મૂલ્ય તે કેમાં થશે? આપણે નક્કી પરમિયન્સમાં. એટલે પરમિયન્સ એટલે શું થશે? તો કે 1 રિલક્ટન્સ. જેટલું ઓબ્વિયસ વસ્તુ છે, એક શું છે? ઉત્તર થવા ન દે એટલે એનું વ્યસ્ત કરો એટલે શું થઈ જશે? આપણું પરમિયન્સ. એટલે પરમિયન્સ એટલે શું થાય? કે રિલક્ટન્સના વ્યસ્તને શું કહેવાશે? પરમિયન્સ કહેવાય. રિલક્ટન્સના વ્યસ્તને શું કહેવાય? પરમિયન્સ. ઓકે, હવે આવે છે તો કે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી. મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી એને કેના વડે દર્શાવાય? તો કે B વડે. કેના વડે? B વડે. તો એની વ્યાખ્યા આપીએ તો સૂત્ર યાદ રાખવાનું, B phi upon A. શું? phi upon A. phi એટલે આપણું ચુંબકીય ફ્લક્સ. phi એટલે શું થાય? આપણું ચુંબકીય ફ્લક્સ. એટલે A એટલે આપણો એરિયા. કે ભાઈ આ ટોટલ તમારો જે એરિયા છે એ ટોટલ એરિયા કેટલો છે? એટલે હવે જ્યારે આપણે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી એટલે કે ચુંબકીય ફ્લક્સની ઘનતા, ડેન્સિટી એટલે શું થાય? ઘનતા. ચુંબકીય ફ્લક્સની ઘનતા એની ડેફિનેશન આપી તો અહીંથી એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ ઉત્પન્ન થતા ફ્લક્સને અથવા તો મળતા ફ્લક્સને શું કહેવાય? એની ચુંબકીય ક્ષેત્રની ઘનતા. આ જેટલું છે, આ સપોઝ કે એકમ ક્ષેત્રફળ દીઠ આમાં જેટલું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય એકમ ક્ષેત્રફળ દીઠ એને શું કહેવાય? એની મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી. એટલે પાછું એકવાર, એકમ ક્ષેત્રફળ દીઠ મળતા ચુંબકીય ફ્લક્સને એની શું કહેવાય? ઘનતા કહેવાય. ચુંબકીય ફ્લક્સની ઘનતા. આપણે એનું યુનિટ લખવું હોય તો ખબર છે, ફ્લક્સ. ફ્લક્સનું યુનિટ શું? આપણે આગલા લેક્ચરમાં જોયું હતું. એમાં શું આવે? વેબર. ફ્લક્સનું યુનિટ શું? વેબર. કેટલું ફ્લક્સ છે એટલે એમ કહેવાય કે કેટલું વેબર છે, એટલે એ એનો યુનિટ છે. ફ્લક્સનો યુનિટ કેવો? વેબર. અને એરિયાનો ખબર જ છે તો કે મીટર સ્ક્વેર. એટલે ચુંબકીય ફ્લક્સ ડેન્સિટીની યુનિટ શું થશે? વેબર પ્રતિ મીટર સ્ક્વેર. WB એટલે એને શું બોલાય? વેબર. આખું નામ લખી દઉં અહીંયા, WEBER, વેબર. ઓકે, તો જે આપણે આ મેગ્નેટિક ટર્મ્સ હતી, મેગ્નેટિક ફિલ્ડને રિલેટેડ ટર્મ્સ હતી, એ આપણે બધી જોઈ લીધી. આ બધી જે મેં ડેફિનેશન બનાવી તમારે બહુ જ અગત્યની છે. આપણા બધા સબ્જેક્ટને, આપણા જે આ સબ્જેક્ટમાં જેટલું પણ ચેપ્ટર્સ છે સમજવા માટે આ બધી જ ડેફિનેશન અગત્યની છે. અને 2 માર્કમાં બધી જ ડેફિનેશન તમારા લોકોને પૂછાય છે. એટલે ખાસ કરીને બધી જ ડેફિનેશન સારામાં સારી રીતે તૈયાર કરી લેજો. ઓકે, હવેનો જે નેક્સ્ટ ટોપિક આવે છે એ બહુ અગત્યનો છે. 3 અથવા 4 માર્ક પર દર વખતે દરેક જીટીયુ ની તમારી એક્ઝામમાં હોય જ છે
તો એને કહેવાય મેગ્નેટિક હિસ્ટેરેસિસ. તો કે મેગ્નેટિક હિસ્ટેરેસિસ એટલે શું? બહુ અગત્યનું છે, ધ્યાન રાખજો. હવે આપણે એને સમજીશું. તો પહેલા જોઈએ તો કે મેગ્નેટાઇઝેશન કરવું. તો ભાઈ કે મેગ્નેટાઇઝેશન કરવું કોને કહેવાય? તો કે ધારો કે કોઈ મેગ્નેટિક મટીરીયલ માટે, ધારો કે આ મેગ્નેટિક મટીરીયલ લીધું આપણે આયન છે, કોઈ એક મેગ્નેટિક મટીરીયલ માટે જો y એક્સિસ ઉપર મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી દોરવામાં આવે, y એક્સિસ ઉપર મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, y એક્સિસ ઉપર જો મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી દોર કરવામાં આવે અને જો x એક્સિસ ઉપર મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ડ્રો કરવામાં આવે, એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, અને y એક્સિસ ઉપર ચુંબકીય ક્ષેત્રની ઘનતાનો જો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો એવા કર્વને, એવા ગ્રાફને શું કહેવાય? તો કે મેગ્નેટાઇઝેશન કર્વ. શું કહેવાય? મેગ્નેટાઇઝેશન કર્વ. આપણે જોઈ દઈએ તો h ની ડેફિનેશન આગલા ચેપ્ટરમાં h શું થતું હતું? Ni/L. એકમ લંબાઈ દીઠ મળતા mmf ને, મેગ્નેટોમોટિવ ફોર્સને શું કહેવાય? એની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ. બરાબર? તો જો કોઈ મેગ્નેટિક મટીરીયલ માટે B અને H નો જો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો એવા કર્વને શું કહેવાય? આપણું મેગ્નેટાઇઝેશન કર્વ, B વર્સિસ H. બરાબર? એટલે ખાલી B વર્સિસ H લખો. આવી રીતના જો ગ્રાફ ડ્રો કરવામાં આવે એને શું કહેવાય? મેગ્નેટાઇઝેશન કર્વ. આટલું ઓકે. હવે આવે છે કે મેગ્નેટિક હિસ્ટેરેસિસ એટલે શું? તો કે મિત્રો ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂ મેગ્નેટિક હિસ્ટેરેસિસ નું બહુ જ મહત્વ છે. કઈ રીતે? આપણે તો ધારો કે આને સમજીએ. ધારો કે આકૃતિમાં આ જે મેં ડ્રો કર્યું એ શું છે? આપણો આયન છે. આ શું છે? આપણું આયન નો ટુકડો, એટલે લોખંડનો ટુકડો ટૂંકમાં. એની માત્ર હું આવી રીતના વાયરનું ગુચ્છું વાળી દઉં છું. અહીંથી હું એસી સપ્લાય આપી દઉં છું. અહીંયા વચ્ચે એક રેઝિસ્ટન્સ રાખી દઉં જેથી આપણે કરંટને કંટ્રોલ કરવું હોય એટલા માટે. ઓકે, આપણે કરંટને કંટ્રોલ કરવા માટે રેઝિસ્ટર. ઓકે, હવે આ આપણી શું છે? એસી સપ્લાય છે. આ મેગ્નેટિક. હવે જ્યારે હું આમાંથી કરંટ પસાર કરીશ ને એટલે આમાં શું આ આયન ટુકડો શું કરશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. કેમ? એઝ એ મેગ્નેટ તરીકે વર્તવા માટે. શું? એઝ એ મેગ્નેટ, ચુંબક તરીકે વર્તવા માટે. તો જેટલી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય એ આપણે અહીં જોવાનું છે. તો હવે જો આ મેં અહીંયા આ જે સપ્લાય છે એનો મેં વેવફોર્મ ડ્રો કર્યો. આ તમારો સમય, આ તમારો કરંટ. આ જે આપણે શું દોરેલું કર્યું છે આપણે ખબર પડી જાય આપણે કે ડીસી કરંટ છે કે એસી કરંટ. આ શું દોરેલું છે આપણે? એસી કરંટ. શું કામ? કારણ કે જેમ જેમ મારો સમય વધતો જાય છે એમ શું થાય છે? કરંટ ને પોઝિટિવ દિશામાં છે. આ કેવી થાય? નેગેટિવ દિશા. ખબર છે? ઉપર કેવી હોય? પોઝિટિવ y એક્સિસ હોય, નીચે કેવી હોય? નેગેટિવ y એક્સિસ. એટલે કરંટ તો શું થાય? જેમ જેમ મારો સમય આગળ વધતો જાય એમ કરંટ શું થાય છે? પોતાની દિશા બદલે છે. ઓકે, તો હવે જુઓ આપણે અહીંથી ગ્રાફ ડ્રો કરવાનો છે. તો અહીંયા મેં નામ આપી દીધા છે O C D E F G. કારણ કે B શું છે? આપણે B નામે યુઝ કર્યું તો એટલે B કે મેં ઇન્ક્લુડ નથી કર્યો. તો ધારો કે આ મારો O પોઈન્ટ છે. બરાબર? અહીંથી હવે મારે કરંટ સ્ટાર્ટ થાય છે. ધારો કે મેં અહીંથી સપ્લાય આપી. આ મારો કરંટ ધીમે ધીમે કેવો થાય છે? જેમ જેમ સમય આગળ વધતો જાય એમ મારો કરંટ વધે છે. બરાબર? તો અહીંથી મારો કરંટ વધે. હવે તમને ખબર છે જેમ જેમ મારો કરંટ વધતો જાય એમાં ચુંબકીય ફ્લક્સ કેવું થઈ જાય? વધતું જાય. કારણ કે મારો ફોર્સ વધતો જવાનો છે. ઓબ્વિયસ છે કે જેમ મારો ફોર્સ વધતો જાય, મારો વિદ્યુતનો કરંટ વધતો જાય, કરંટ વધે એમ મારું શું થાય? ફ્લક્સ વધે. કારણ કે ફ્લક્સ phi is proportional to શું હોય? I. phi proportional to I. જેમ જેમ મારો કરંટ વધશે એમ મારું ફ્લક્સ વધશે. બરાબર? તો હવે જેમ જેમ ધારો કે અહીંથી આવી રીતના કરંટ વધે, એક શું થાય? E proportional to શું થશે? I. કારણ કે h is equal to શું છે? Ni/L. લાઈન હું શું લખી શકીશ? h is proportional to I. અને b, તો b is equal to શું થાય? phi/a. તો અહીંયા શું લખી શકીશ? b is proportional to phi. આગળના b proportional to I. જેમ જેમ મારો phi વધશે એમ મારો b વધશે. બરાબર? તો અહીંયા b એટલે આ proportional to phi. એટલે જેમ જેમ મારો કરંટ વધશે એમ મારું શું થશે? ફ્લક્સ વધતું જવું જોઈએ. એટલે આપણે એવું ગ્રાફ ડ્રો કરીએ જેમ જેમ મારો કરંટ વધે એમ મારો શું થાય? ફ્લક્સ વધે છે. તો આ O પોઈન્ટ છે. ધારો કે A પોઈન્ટ સુધી મારો કરંટ વધે છે એટલે મારો ફ્લક્સ અહીંયા સુધી A પોઈન્ટ નું દર્શાવું તો આ A પોઈન્ટ. તો A પોઈન્ટ સુધી શું થયું? તો કે ભાઈ મારું ફ્લક્સ વધ્યું. તો હવે જુઓ O થી A, હવે A થી C સુધી જાય છે એટલે શું થાય છે કે કરંટના મેગ્નીટ્યુડ પર કેવો થાય છે? ઘટાડો. કરંટના મેગ્નીટ્યુડમાં ઘટાડો થાય છે એટલે આપણો જે ફ્લક્સ હશે, કરંટ ઘટે છે તો ફ્લક્સ પણ કેવું થશે? ઘટશે. જો ફ્લક્સ ઘટશે એટલે અહીં હું આવી રીતના ફ્લક્સ ઘટાડીશ. કારણ કે B શું છે? એટલે આપણે પ્રોપોર્શનલ ટુ અહીં લખી શકશું B પ્રોપોર્શનલ ટુ phi. અહીં આપણે જોયું મારું ફ્લક્સ કેવું થાય? ઘટે. તો અમારે ફ્લક્સને ઘટાડવું પડશે. y એક્સિસ ઉપર શું છે? મારું ફ્લક્સ જ છે. તો આ જેમ જેમ ગ્રાફ આવશે આ કેવું થશે? આમ ઘટશે. ઓકે, તો અહીંયા શું દર્શાવશે? જો મિત્રો કરંટ 0 થઈ જાય છે
તો ફ્લક્સ પણ કેવું મારું થોડું ફ્લક્સ મળે છે મેં એવું દર્શાવ્યું. અહીંયા જો કરંટ મારો C પોઈન્ટ છે એટલે આ C પોઈન્ટ આવી ગયો. અહીંયા કરંટ 0 થઈ જાય છે. આ 0 પોઈન્ટ છે ને x એક્સિસ ઉપર રેટ થઈ ગયો 0 પોઈન્ટ થયો. આ ઉપર 1 એમ્પિયર 2 એમ્પિયર 5 એમ્પિયર આ નીચે -1 -2 -5 એમ્પિયર. બરાબર. તો અહીંયા શું થાય છે મારો કરંટ 0 થઈ જાય પણ સ્ટીલ મારું ફ્લક્સ 0 નથી થતું. મારું ફ્લક્સ 0 થતું નથી. શું કામ? કારણ કે તમે જુઓ આમાં શું હોય મેગ્નેટિક પાર્ટિકલ હોય મેગ્નેટિક પાર્ટિકલ એટલે ઈ કેવું હોય ઈ કે જો તમે પોઝિટિવ ડાયરેક્શન આપી તો બધા કેવી આવી રીતના ડાયરેક્શનમાં થઈ ગયા. બરાબર. પણ હવે જો તમે એની દિશા બદલો છો હવે અહીં કેવો થઈ ગયો કરંટ 0 પણ તોય આમાં છે ને ચુંબકીય થોડું કેવું છે ને આ બધે મેગ્નેટિક નીડલ છે ને આને શું કહેવાય મેગ્નેટિક નીડલ. આ જે અંદર મેં દર્શાવું ને સપોઝ કે આ મેગ્નેટિક નીડલ છે. આ મેગ્નેટિક નીડલ અમુક છે એ 6 માંથી આ જો મેં 100 ડ્રો કરી ને તો સાવ વધી નહીં હોય કેટલી થોડીક તો રહેશે ધારો કે બેઠી તો એને લીધે શું મળશે મને ચુંબકીય ફ્લક્સ મળશે. એટલે ચુંબકીય ફ્લક્સ મળ્યું કરંટ 0 સ્ટીલ તમને ચુંબકીય ફ્લક્સ મળે કારણ કે આ મેગ્નેટિક મટીરીયલ પોતે સ્ટોર કરી રાખે એની પાસે રાખી મૂકે એટલે તમને ફ્લક્સ મળશે એટલે હું ફ્લક્સ અહીં 0 બતાવી શકીશ નહીં. જેમ જેમ મારો કરંટ વધ્યો એમ મારું ફ્લક્સ વધશે એ આપણે જોયું હતું કારણ કે આ કરંટ છે આમ કરંટ વધ્યો તો મારું પ્રમાણે ફ્લક્સ વધવું જોઈએ. B એટલે શું અલ્ટિમેટલી શું શો કરે phi શો કરે છે H શું શો કરે છે I શો કરે છે. એટલે જેમ જેમ મારો કરંટ વધતો જાય એમ મારું ફ્લક્સ કેવું થાય છે વધતું જાય છે. હવે O થી A સુધી કરંટ વધ્યો O થી A સુધી મેં ફ્લક્સ પણ વધાર્યું પણ હવે કેવું થાય છે જો A થી C તમારો કરંટ ઘટે છે A થી C તમારો કરંટ ઘટે છે અહીંથી A થી C મેં કરંટ ઘટાડ્યો પણ અહીંયા C એ તો કરંટ 0 થઈ ગયું તો અહીંયા પણ મારો કરંટ કેવો થાય 0 થાય. આ x એક્સિસ છે y એક્સિસ ઉપર બધા x એક્સિસ ના ટર્મ કેવા હોય 0 એટલે અહીંયા શું થાય છે I મારો કેવો છે 0 I 0 થઈ ગયો પણ અહીંયા તો તમને જોવા મળે છે કે ભાઈ મારું ફ્લક્સ તો થોડુંક છે આટલું જે ભાગ છે જે તમારો એમાં તો કોઈ ફ્લક્સ તો મળે છે. શું કામ? તો કારણ કે અમુક જે મેગ્નેટિક નીડલ હોય અમુક જે ચુંબકીય ક્ષેત્રના અમુક જેવા પાર્ટ્સ હોય એ કેવા એક જ ડાયરેક્શનમાં રહી ગયા છે એ તમને બતાવે છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર હજી મારી પાસે છે ભલે કરંટ 0 થઈ ગયો છતાં મેગ્નેટિક ફ્લક્સ થાય એટલે ઈ મેં અહીંયા દર્શાવેલું છે. તો હવે મિત્રો હવે C થી D તરફ જઈએ તો હવે શું થાય છે કરંટની દિશા કેવી બદલી ગઈ. પેલા પોઝિટિવ દિશામાં જતો હતો આમથી આમ કરંટ જતો હતો હવે એ ડાયરેક્શન કેવી થઈ ગઈ બદલી ગઈ એટલે તો કે હવે એ અહીંથી એન્ટર થશે અને અહીંથી જ નીકળશે. કરંટની શું દિશા બદલી નાખી એટલે હવે આ વિરુદ્ધ દિશામાં જવા માંડ્યો તો વિરુદ્ધ દિશામાં જવા માંડ્યો એટલે જો પેલી મેગ્નેટિક પાર્ટિકલ જો પોઝિટિવ આ દિશા હતી તો મેગ્નેટિક પાર્ટિકલની જો આમ દિશા હોય તો હવે કરંટની ડાયરેક્શન કેવી થઈ ગઈ બદલી ગઈ એટલે હવે એની ડાયરેક્શન મેગ્નેટિક નીડલની ડાયરેક્શન કેવી પણ એની પણ બદલી જશે. આ બધા જે છે ઈ કઈ બાજુ એલિમેન્ટ થઈ જશે તો કે આ દિશામાં. હવે આ બધી દિશામાં બધા મેગ્નેટિક પાર્ટિકલ કેવા આવી જશે. હવે આ જે હતા તો હવે જે આ બે પાર્ટિકલ્સ હતા એને પણ કેવો ફોર્સ કરશે કે ભાઈ તું વિરુદ્ધ દિશામાં જા એટલે જે પોઝિટિવ માં હતા હવે કેવો વિરુદ્ધ દિશામાં ટ્રાય થવા કરશે એટલે આ પણ કેવા થઈ જશે અહીંયા બદલવાની ટ્રાય કરશે એટલે હવે જ્યારે અહીંયા બદલવાનું કરશે તો જે બે પાર્ટિકલ આમ બદલવા જતા હતા તો એ પણ કેવા થઈ જશે અહીંયા શૂન્ય થઈ જશે એટલે C થી D એટલે D પાસે શું થઈ જશે તમારું પ્લસ 0 કારણ કે જે બે પાર્ટિકલ આમ હતા હવે કેવું થઈ જાય આમ થવાની ટ્રાય કરે એટલે અહીંથી આમ આવ્યા એટલે ચુંબકીય ફ્લક્સ કેવું થઈ જશે 0 હવે અહીંયાથી આવે પાછી એની દિશા બદલશે આવી રીતના પહેલા હતા હવે આમ થયા એટલે બધાય શું થઈ ગયા અસ્તવ્યસ્ત થઈ જાય. આથી તમારું આ D ઉપરની વાત કરું D પોઈન્ટ એટલે ફ્લક્સ 0 એટલે તો બધાય કે પાર્ટિકલ કેવા અસ્તવ્યસ્ત તમને ફ્લક્સ મળશે નહીં. ફ્લક્સ કેવું મળશે 0 સ્ટીલ ભલે કરંટ છે કરંટ અહીંયા તમારો થોડોક નેગેટિવ દિશામાં છે અને એને પણ ફ્લક્સ કેવું થશે 0 કારણ કે એની પહેલેથી બધા પાર્ટિકલ્સ x આવી રીતના આ દિશામાં હતા તેને આ દિશામાં લાવવા માટે થોડીક એનર્જી વપરાઈ ગઈ. એ એનર્જી વપરાવવા માટે જે કરંટ જે ગયો આપણો એ D પોઈન્ટ સુધી ગયો અને અહીંયા ફ્લક્સ કેવું થઈ જશે તમારું 0. હવે D થી E તરફ જેમ જેમ મારો કરંટ વિરુદ્ધ દિશામાં જશે આગળ વધે તો આ મારો ગ્રાફ વધતો જશે ચાલો અહીંથી વધતો ગયો તો કરંટ જેમ વધતો જશે મારું ફ્લક્સ છે આ પોઝિટિવ દિશામાં હતો તો કેવી દિશામાં નેગેટિવ દિશામાં એટલે આ બધું જે ફ્લક્સ આ દિશામાં એલાન થતું હતું ઈ હવે આ બધા પાર્ટિકલ જો આ દિશામાં આવી ગયા એટલે અહીંયા તમારું નેગેટિવ દિશામાં મળશે એટલે તમારું D થી E તો આ શું થશે તમારું D થી E પોઈન્ટ
કે D થી E માં જેમ કરંટ વધશે એમ વિરુદ્ધ દિશામાં ફ્લક્સ વધશે. આ કેમ પોઝિટિવ દિશામાં કરંટ વધતો હતો તો પોઝિટિવ દિશામાં ફ્લક્સ લીધું. હવે D થી E એટલે કે નેગેટિવ દિશામાં કરંટ વધે છે તો નેગેટિવ દિશામાં તમારું ફ્લક્સ વધશે. હવે પાછું E થી F, હવે નેગેટિવ દિશામાં એટલે કે ઋણ દિશામાં શું થતું હતું, કરંટ વધતો હતો. અહીંથી પાછું કરંટ ઘટે છે, કરંટ ઘટે એટલે તમારું પાછું ફ્લક્સ અહીં ઘટશે. અહીંથી ફ્લક્સ કેવું કરશે, ઘટવાની ટ્રાય કરશે. ઘટ્યું અહીં. તો ધારો કે F પોઈન્ટ આવ્યો શું, કરંટ 0. આ F પોઈન્ટ આવ્યો તો જ્યાં શું હોય, કરંટ 0, કારણ કે y એક્સિસ ઉપર કરંટ છે તો x એક્સિસ ઉપર હોય તો y બધા 0 જ હોય. એટલે F પોઈન્ટ ઉપર શું હશે, કરંટ 0. કરંટ 0 છે એટલે અહીંયા પર મારું જો ગ્રાફ ડ્રો કરું તો આ F પોઈન્ટ આવ્યો અહીંયા શું બતાવશે, કરંટ 0. પણ સ્ટીલ અહીંયા તો તમને મળે છે મેગ્નેટિક ફ્લક્સ મળશે. ઈ પેલા જેવી સિચ્યુએશન કે બધા પાર્ટિકલ્સ વયા નથી ગયા, કરંટ 0 થઈ ગયો પણ બધા પાર્ટિકલ્સ નથી ગયા. અમુક પાર્ટિકલ ગયા ઈ પોતાની દિશામાં જ ગયા, એટલે કે આ જ દિશામાં ગયા. એટલે જે બે પાર્ટિકલ જે રહ્યા સપોઝ તો ઈ આ બતાવે છે કે આટલું ફ્લક્સ મને મળે છે. હવે આ ફ્લક્સ ને પાછું આપણે અસ્તવ્યસ્ત કરવું હોય, મતલબ કે 0 ફ્લક્સ લેવું હોય તો જે આ દિશામાં હતા એને શું આપણે ડાયવર્ટ કરવા પડે કે ભાઈ તમે પાછા આ દિશામાં આવી જાઓ. તો એ દિશામાં એટલે તો કે ધારો કે અહીંથી પાછો પોઝિટિવ પાછી સાયકલ રિપીટ થાય છે. અહીંથી આ એક સાયકલ પૂરી થઈ જાય, અહીંથી પાછી બીજી સાયકલ ચાલુ થાય છે. તો આ બીજી સાયકલ અહીંથી સ્ટાર્ટ થઈ, ધારો F થી G. તો આ શું થઈ ગયું તમારું, F થી G. આ પોઈન્ટ એવું F થી G. તો અહીંયા શું થઈ ગયું તમારું ફ્લક્સ 0, મતલબ કે જે આ બે આ દિશામાં હતા એ કેવા થઈ ગયા, હવે નીકળી ગયા. અને જે તમારે હતી પેલી સિચ્યુએશન કે હાવ અસ્તવ્યસ્ત થઈ ગયું, ટોટલ ફ્લક્સ કેવું 0. આમાં ફ્લક્સ કેવું થાય 0. જો બધા જ મેગ્નેટિક નીડલ, આને શું કહેવાય દીધું રોકો તો તેને મેગ્નેટિક નીડલ કહેવાય. જો બધી જ મેગ્નેટિક નીડલ એક જ ડિરેક્શનમાં હોય ત્યારે તમને શું મળે, ફ્લક્સ મળવાનું સ્ટાર્ટ થાય. પણ આ તો બધી કેવી છે, અસ્તવ્યસ્ત. એટલે કોક આમ હોય તો કોક આમ છે, કોક આમ હોય તો કોક આમ છે. એટલે ઓવરઓલ જે ફ્લક્સ મળવું જોઈએ એ કેવું થઈ જાય છે, 0. તો આખી સાયકલનો ગ્રાફ એ O થી માંડીને F સુધી, સોરી G સુધી, તો અહીંયા સુધી પહોંચ્યું. તો અહીંયા પાછું અહીંથી આપણી પહેલી સાયકલ રિપીટ થતી હતી. ધારો કે તમારો G પોઈન્ટ જ લઈ લ્યો તો G થી પાછું A પોઈન્ટ આવે એટલે આ પાછી તમારે એક સાયકલ અહીંથી આમ બનશે. તો G થી તમારી સાયકલ એટલે બીજી સાયકલમાં પાછું આ, એટલે આની આ જ પ્રોસેસ પાછી બીજી સાયકલ માટે. એટલે આ એક સાયકલ માટેનો ગ્રાફ છે, આ એક સાયકલ માટેનો ગ્રાફ છે. તો આ હતી મિત્રો મેગ્નેટિક હિસ્ટેરેસિસ. આને કહેવાય હિસ્ટેરેસિસ લૂપ. આ જે આખી લૂપ બની, આ લૂપને શું કહેવાય, હિસ્ટેરેસિસ લૂપ. શું કહેવાય, હિસ્ટેરેસિસ લૂપ. આ મેગ્નેટિક હિસ્ટેરેસિસ માટેની સર્કિટ છે, આ મેગ્નેટિક હિસ્ટેરેસિસ લૂપ છે. અને આ કર્વને શું કહેવાય તો કે મેગ્નેટાઇઝેશન કર્વ. શું કહેવાય, મેગ્નેટાઇઝેશન કર્વ. જો ન સમજાય તો પાછો થોડુંક વિડિયો રિવાઇન્ડ કરી અને પાછું પહેલેથી સમજજો કે કઈ રીતે વર્ક કરે છે. પાછું હજી અમે તમને સમજાવી દઉં શોર્ટમાં. આ આપણું શું છે, લોખંડનો ટુકડો, એની માથે મેં સર્કિટ પીટી, વાયરનું ટુકડું પીટ્યું, અહીંથી મેં સપ્લાય આપી. સપ્લાયમાંથી પહેલા આ દિશામાંથી કરંટ જઈ આ દિશામાં આવતો હતો, પહેલા આ દિશામાંથી કરંટ જઈ આ દિશામાં આવતો હતો. હવે આવી રીતના કરંટ ફ્લો થતો હતો તો જે મેગ્નેટિક પાર્ટિકલ્સ અંદરની હતી, બરાબર, તેની દિશા ધારો કે આ બાજુ હતી. આ રાઈટ હેન્ડ રૂલ ઉપરથી મળી જાય પણ એ આપણે સમજવાની જરૂર નથી. આ ધારો કે આ મેગ્નેટિક પાર્ટિકલની દિશા આપણે કહે છે લેફ્ટ ટુ રાઈટ, બરાબર. તો જ્યારે કરંટ નહોતો તો આની સિચ્યુએશન કેવી હોય તો કે આના જેવી, બધા પાર્ટિકલ કેવા હોય, અસ્તવ્યસ્ત હોય. અને એનો ઓવરઓલ ફ્લક્સ જોવો તમે તો ઓવરઓલ ફ્લક્સ કેવું મળશે તમને, 0, બરાબર. આ પહેલી હાફ સ્થિતિ O પોઈન્ટની સ્થિતિ હતી. હવે આ મેં શું કર્યું છે, કરંટની આ કરંટનું વેવફોર્મ ડ્રો કર્યું છે, અલ્ટરનેટિંગ કરંટનું વેવફોર્મ, બરાબર. એમાં મેં અમુક નામ આપી દીધા A C D E F G, બરાબર. હવે જો અહીંથી O પોઈન્ટ થી A પોઈન્ટ, હવે જેમ જેમ મારો અહીંથી કરંટ વધે છે, ધારો કે અહીંથી મેં કરંટ વધાર્યો, x એક્સિસ કેવી છે આપણી વેરીએબલ, ને y એક્સિસ શું છે આપણી રિસ્પોન્સ. એટલે એક જેમ જેમ હું વધારીશ એમ d વધશે. એટલે જેમ જેમ હું મારો કરંટ વધારીશ એમ મારું ફ્લક્સ વધવું જોઈએ, કારણ કે ફ્લક્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થાય, ફ્લક્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ I. એટલે જેમ જેમ મારો કરંટ વધશે એમ મારો ફ્લક્સ વધે. ધારો કે જેમ જેમ કરંટ વધારે છે એમ આ ફ્લક્સ વધશે. આ ગ્રાફ એમનામાં ઊંચો નથી ડ્રો કર્યો, આ તમને પ્રેક્ટિકલ કરો લેબોરેટરીમાં, અને જેમ જેમ તમારા જે વેલ્યુઝ આવતી જાય, જેમ જેમ કરંટ ડ્રો કરો ફ્લક્સ વધતું જાય, એ પ્રમાણેનો મેં ગ્રાફ ડ્રો કરેલો છે. ઓકે, એટલે એ પ્રમાણે મેં ઊંચું ડ્રો કર્યો છે. બાકી આમે ડ્રો થાય, આમ પણ ડ્રો થાય એવી રીતના નથી. આ એકદમ પ્રેક્ટિકલ કરો તમે ત્યારે તમને મળે છે. હવે જેમ જેમ હું કરંટ વધારીશ એમ મારું ફ્લક્સ કેવું થઈ જાય, વધતું જાય છે. તો આ રીતનો તમને રિસ્પોન્સ મળે છે. O થી A પોઈન્ટ સુધી
કરંટ વધાર્યો O થી A સુધી તો મને O થી A ફ્લક્સ મેળવવા, કારણ કે B પ્રોપોર્શનલ ટુ I ક્યાંથી લેવો તો સૂત્ર છે B = 5/A. A તો તમારો એરિયા, આનો એરિયા E તો કેવો હોય અચળ હોય એટલે B પ્રોપોર્શનલ ટુ શું થશે 5. જેમ જેમ ફ્લક્સ વધે એમ મારું ફ્લક્સ ડેન્સિટી વધે એમ. અને H શું છે આગલા લેક્ચરમાં જોયું હતું મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. H એટલે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. H શું થાય NI/L. H NI/L એટલે H is proportional to I એવો. જેમ જેમ મારો I વધતો જાય એમ ફ્લક્સ વધતો જાય. O થી A ગયો, હવે A થી C તો A થી C એવો. આ CS શું થાય છે તમારો કરંટ 0 થઈ જાય. કરંટ 0 થઈ ગયા એટલે મેં કરંટ 0 દર્શાવ્યો. આ કરંટ અહીંયા 0 થાય ને, અહીંયા તો જે કરંટ મળશે અહીંયા પણ મળશે, બરાબર. અહીંયા શું થશે એકદમ આ પોઈન્ટ આવ્યો x એક્સિસ ઉપર એ કેવું છે 0 ઓરિજિન છે, એ કેવું થાય C.0. એટલે શું કામ તો કે ભાઈ આ જે ફ્લક્સ મળશે એ ફ્લક્સ કેવો છે કે જે આ બધા પાર્ટિકલ્સ એલાઇન થઈ ગયા એમાંના કરંટ 0 કરતા અમુક પાર્ટિકલ વયા જશે, મતલબ કે અસ્તવ્યસ્ત થવાનું ટ્રાય કરશે, પણ સ્ટીલ થોડાક પાર્ટિકલ એવા હશે કે ઈની દિશામાં રહેશે, કારણ આની પ્રોપર્ટી હોય. આ શું પ્રોપર્ટી આની એમાં ને એમાં ઈ સ્થિર રહે. એટલા માટે બે પાર્ટિકલ ગયા, એ બે પાર્ટિકલને લીધે મળશે શું મળશે ચુંબકીય ફ્લક્સ મળશે. ઈ ચુંબકીય ફ્લક્સ મેં અહીંયા દર્શાવ્યું. હવે C થી B તરફ જાય એટલે હવે કરંટની દિશા મેં કેવી કરી નાખી વિરુદ્ધ કરી નાખી. એટલે G ઉપર જે આ નીચે આવે છે હવે કરંટ અહીંથી આ ફ્લો કરાવીશ અને અહીંથી આ રિટર્ન કરાવીશ. એટલે કરંટની વિરુદ્ધ દિશા કરી, કરંટ વિરુદ્ધ દિશા કરી એટલે હવે જો આ અહીંથી 0 ત્યાં પોઝિટિવ y એક્સિસ હતી અને નેગેટિવ x એક્સિસ હતી એટલે કરંટ કેવો થઈ ગયો તમારો નેગેટિવ. એટલે C થી B તમારો થશે કરંટ. હવે C થી B તમારો કરંટ વધ્યો તો તમારો ફ્લક્સ પણ કેવું થશે વિરુદ્ધ દિશામાં. એટલે જે તમારી મેગ્નેટિક નીડલ આમ હતી હવે કેવી રીતે ટ્રાવેલિંગ કરશે આવી રીતના. હવે કેવી થશે આમ થાય, આમ થાય. તો જે આ બે પોઝિટિવ ને લીધે મને ફ્લક્સ મળતું હતું એ આ બે મેગ્નેટિક નીડલ કેવી થઈ ગઈ વિરુદ્ધ દિશામાં. એટલે ઓવરઓલ ફ્લક્સ કેવું થઈ ગયું 0. એટલે પેલી જેવી સ્થિતિ આવી ગઈ. એટલે અહીંયા મારું ફ્લક્સ D પોઈન્ટ ઉપર કેવું થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે D એ શું થશે ફ્લક્સ કેવું થશે 0. જેમ જેમ મારો કરંટ D માંથી E તરફ આગળ વધે એટલે કે વિરુદ્ધ દિશામાં જેમ મારો કરંટ વધશે એમ મારો વિરુદ્ધ દિશામાં ફ્લક્સ વધશે. વિરુદ્ધ દિશામાં ફ્લક્સ વધશે એટલે જે મેગ્નેટિક નીડલ હતી બધી કેવી થશે પહેલાની વિરુદ્ધ દિશામાં પછી ગોઠવાઈ જશે. એટલે બધી ફ્લક્સની ડાયરેક્શન કેવી થઈ જશે હવે રાઈટ ટુ લેફ્ટ. હવે આ D થી પાછું જેમ E થી F એટલે કરંટ હવે શું થાય છે કે ધીમે ધીમે વધવાની ટ્રાય કરે છે. એટલે જેમ જેમ મારો કરંટ અહીંથી 0 તરફ જશે તો જેમ જેમ મારો નેગેટિવ માંથી 0 તરફ જશે એમ મારો ફ્લક્સ પણ કેવું થશે 0 થશે. એટલે બધી મેગ્નેટિક નીડલ્સ હવે રાઈટ ટુ લેફ્ટ હતી હવે આમાંથી કેવી થશે લેફ્ટ ટુ પાછી રાઈટ થવા કોશિશ કરશે, કારણ કે કરંટની પાછી દિશા બદલી એટલે ફ્લક્સ કેવું થઈ જશે અહીંયા 0 થઈ જશે. 0 થઈ ગયું પણ સ્ટીલ આપણે આજે અમુક મેગ્નેટિક નીડલ્સ કેવી રહેશે રાઈટ ટુ લેફ્ટ ડિરેક્શનમાં, કારણ કે આ મટીરીયલની કેવી હોય પ્રોપર્ટી હોય એટલે કરંટ અહીંયા 0 થઈ જશે છતાં પણ ફ્લક્સ મળશે એ પણ કેવું દિશામાં વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયા જેમ ઉપર ફ્લક્સ વધતું હતું એમ અહીંયા શું પડશે નીચે પણ આપણે ફ્લક્સ મળશે એટલે અહીંયા ફ્લક્સ પણ કેવું થશે થોડું વધશે. કરંટ 0 છે તો પણ હવે જેમ F થી G તરફ થશે એટલે પાછી આપણી સાયકલ રિપીટ થશે. F થી G તરફ થશે હવે જે મેગ્નેટિક નીડલ્સ આ દિશામાંથી હવે બીજી બે મેગ્નેટિક નીડલ્સ એની વિરુદ્ધ દિશામાં થશે એટલે અહીંયા ટોટલ મેગ્નેટિક ફ્લક્સ કેવું થશે અંદર 0. એટલે પાછી જે પહેલાની સ્થિતિ હતી એવી જ સ્થિતિ અહીંયા આવી જશે. એટલે અહીંયા G પાછી આપણે સુધી ગ્રાફ મેગ્નેટિક હિસ્ટેરિસિસ નો ગ્રાફ અહીંયા G સુધી આવી રીતના મળશે. પાછી G થી A એટલે મતલબ આ આપણો G પોઈન્ટ G થી પોઈન્ટ આગળ A એટલે પાછી આ સાયકલ રિપીટ થશે. એટલે આ એક સાયકલ માટેની આપણી લૂપ છે. જેટલી સાયકલ પસાર થતી જશે એટલી આપણને આવી લૂપ મળશે. તો આને કહેવાય હિસ્ટેરિસિસ લૂપ. તો મિત્રો હવે તમે હિસ્ટેરિસિસ લૂપ સમજ્યા, કઈ રીતે ગ્રાફ આવે છે એ પણ આપણે સમજ્યા, પણ એની અગત્યતા શું હવે આપણે શું સમજવાનું છે અગત્યતા ઇમ્પોર્ટન્સ સમજવાનું છે કે આનું મહત્વ શું છે. તો મિત્રો આ બહુ અગત્યનું કેના માટે તો કે ઇલેક્ટ્રિકલ મશીન્સ માટે કે ટ્રાન્સફોર્મર બનાવતી વખતે પછી કોઈ આપણી મોટર છે એની બનાવતી વખતે આ હિસ્ટેરિસિસ લૂપને ઘણી અગત્યતા છે સમજવી. કેમ? કારણ કે જેમ જો મારો જેટલો હિસ્ટેરિસિસ આ મેં ત્રણ મટીરીયલ માટે તમે ગ્રાફ ડ્રો કરેલા છે. આ જ ગ્રાફ આવી રીતના ત્રણ મટીરીયલ માટે. તો પેલું મટીરીયલ ધારો કે હાર્ડ સ્ટીલ છે, બીજું રોટ આયર્ન છે અને ત્રીજું છે એલોયડ શીટ સ્ટીલ છે. તો આ ત્રણેય કર્વ માટે મેં BH કર્વ મેં રીડિંગ લીધેલા તો ત્રણેયના મેં ગ્રાફ મેં શો કરેલા. તો એકમાં એક મોટો ગ્રાફ વધારે આવે છે, થોડો જો આ ગ્રાફનો એરિયા વધારે છે,
આનો ગ્રાફનો એરિયા થોડો ટૂંકો છે અને એનાથી કરતા આનો ગ્રાફ પણ એરિયા ટૂંકો છે, એટલે આ શું બતાવે તો કે હિસ્ટેરેસિસ લૂપ શું બતાવે તો કે હિસ્ટેરેસિસ લોસ પ્રતિ સાયકલ, કારણ કે એક સાયકલ માટે મેં દોર્યું આ, તો જે આનો લૂપનો એરિયા આવે છે એ લૂપનો એરિયા શું બતાવશે આપણે હિસ્ટેરેસિસ લોસ, એટલે એક સાયકલ માટેનો આટલો લોસ છે. તો આ ત્રણેય મટીરીયલ માટે મેં જો કર્યું તો કે ભાઈ સૌથી વધારે ગ્રાફનો એરિયા મોટો આનો, તો મતલબ કે સૌથી વધારે હિસ્ટેરેસિસ લોસ કેવા થાય છે તો કે હાર્ડ સ્ટીલમાં, એનાથી ઓછા તો કે રો ટાઈમમાં, એનાથી ઓછા તો કે એલોય સ્ટીલ માટે. એટલે આ હિસ્ટેરેસિસ થી લોસ છે એની અગત્યતા આ છે કે ભાઈ કેટલો આપણા મશીનમાં લોસ થશે કેના ઉપરથી નક્કી થશે તો કે આપણા હિસ્ટેરેસિસ લૂપ ઉપરથી. એટલા માટે આ આપણે હિસ્ટેરેસિસ લૂપ અગત્યની છે, આ એનું ઇમ્પોર્ટન્સ છે કે જેમ મારો હિસ્ટેરેસિસ લૂપનો એરિયા વધારે જેમ જેમ વધારે એમ આપણો શું થાય છે એનો લોસ કેવો થાય વધારે, જેમ એરિયા ઓછો એમ એનો લોસ ઓછો. એટલે આપણે મશીન બનાવતી વખતે હિસ્ટેરેસિસ લૂપ જોવાની નહીં કે જેનો એરિયા ઓછો હોય એવું મટીરીયલ આપણે સિલેક્ટ કરવાનું જેથી આપણા મશીનમાં કેવા થાય લોસ ઓછા થાય. તો આ વસ્તુ આખી હતી મિત્રો હિસ્ટેરેસિસની. યાદ રાખજો મેગ્નેટાઇઝેશન કર્વ, મેગ્નેટિક હિસ્ટેરેસિસ, હિસ્ટેરેસિસ લૂપ અને ઇમ્પોર્ટન્સ ઓફ હિસ્ટેરેસિસ લૂપ. એક કઈ પેપર એવું નહીં હોય કે જેમાં આ ચાર ટોપિકમાંથી કોઈ પ્રશ્ન નહીં હોય, એટલે બહુ જ અગત્યનું છે. અને ખાસ કરીને આ બધી જ વસ્તુ વ્યવસ્થિત પાછી સમજી તમારા શબ્દોમાં લખી નાખવી. તો આ થયું આપણું મેગ્નેટિક હિસ્ટેરેસિસ. થેન્ક યુ.